આનાથી સારું અમદાવાદની અંદર મારા ખ્યાલથી ક્યાંય નહીં મળે. ઢોસા, ઉલટા ઢોસા, તતા ઢોસા, વેજ ઢોસા, પનીર ઢોસા, બટર ઢોસા. મને તો નામ યાદ થઈ જાય એટલા બધા ઢોસા બનાવી. પહેલાં તો ઝૂકેગા નહીં. હેલો અમદાવાદ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા તાજા માજા છો. હું એકદમ મસ્ત છું, સ્વસ્થ છું. આપણે લઈને આવે છીએ એકદમ કહેવાય ને કે મહારાષ્ટ્રની વસ્તુ, ભાજીપાવ. કાકા બનાવી રહ્યા છે પુલાવ અને ભાજીપાવ. પહેલાં તો પ્રાઇસ બતાવી દો. પુલાવ 50 રૂપિયા, ભાજીપાવ 50 રૂપિયા અને ઢોસા, ચૂલા ઢોસા 50 રૂપિયા. બધી વસ્તુઓ છે, જે બી વસ્તુ છે અહીંયા ઢોસા, પુલાવ અને ભાજીપાવ, ટોટલી વસ્તુઓનો ભાવ છે 50 રૂપિયા. અને શ્યોર કે તમે 50 રૂપિયાની અંદર તમારું પેટ ફૂલ થઈ જશે. અને આ જગ્યા છે તો વાત કરીએ આપણે ઠક્કરનગર. ઠક્કરનગરથી નિકોલવાળા જે હાઈવે બ્રિજ છે એમાં આ સાઈડમાં લારી છે અને જોઈ શકો છો પુષ્પા ફાસ્ટ ફૂડ, માણેક ચોકવાળા. આમની 40 વર્ષથી માણેક ચોકની અંદર લારી હતી અને ત્યાંથી અત્યારે અહીંયા ચાલુ કરી છે. હમણાં જ ચાલુ કરી છે અને ટેસ્ટ ઘણો સારો છે અને લોકો અહીંયા કહેવાય ને સાંજના ટાઈમે તો ઘણા બધા લોકો અહીંયા ખાવા આવે છે કારણ કે એનો ટેસ્ટ એક નંબર છે. હવે 40 વર્ષથી માણેક ચોકમાં ચલાવતા તો માણેક ચોક તો હવે તમને ખબર છે કે અમદાવાદની અંદર ખાણીપીણીનું પ્લેસ એટલે માણેક ચોક. માણેક ચોકની અંદર જે વસ્તુ મળતી હોય એ આપણને કોઈ અધર જગ્યાએ મતલબ બીજી કોઈ જગ્યાએ તમને મળે તો હવે તમે જરૂર ટેસ્ટ કરશો. તો હવે માણેક ચોકવાળા જે કાકા છે આપણે એમની જોડે વાત કરીએ કઈ રીતનું શું બનાવે છે શું છે. અને ચલો ઝૂકેગા નહીં. તો આપણી જોડે કાકા જે છે એ કાકા તમારે પહેલાં તો નામ કહી દો. મારું નામ પટેલ વિનોદભાઈ. વિનોદભાઈ એટલે પટેલ છો તમે? હા પટેલ. શું વાત છે, આપણા તપનભાઈ જે છે એમના સંબંધી હોઈ શકે છે. એટલે ભાઈઓ તો કહેવાય છે. હા ભાઈઓ, બરોબર. કાકા પહેલા તો એ કે તમે આર્યા જે લખ્યું છે માણેક ચોક વાળા, તો પહેલા માણેક ચોકમાં કેટલા ટાઈમથી હતી? લગભગ 60 વર્ષથી અમારું છે. 60-70 વર્ષથી. 60-70 વર્ષથી. ઓકે, તો હું કંઈક ઓછું બોલ્યો તો 40 વર્ષ. 60 વર્ષથી. અને પ્રોપર તમે આ વસ્તુ છે કે જેમ કે આ મહારાષ્ટ્રની વસ્તુ છે બરોબર, મુંબઈની, તો આની અંદર ટેસ્ટ મુંબઈનો આવે છે? હા, બોમ્બેનો ટેસ્ટ છો. ટેસ્ટ ઓફ બોમ્બે. હાજી, એકદમ ફાઇનલ એમ. પાકા પાયે? એ પાકા પાયે એમ. બરોબર. અને આ તમે જેમ કે કોના જોડેથી શીખ્યું હતું આ વસ્તુ? શીખવામાં એવું છે કે અમારા 60 વર્ષ પહેલા અમારા દાદા જે ફિલ્મોના રીલો લાવતા હતા, ટોકીઝોમાં આપતા હતા, એટલે બોમ્બે રીલો લેવા ગયા હતા. એમાં ત્યાં જોયું હતું ચોપાટી ઉપર ભુલેશ્વરમાં. એટલે પછી આઈટમ માણેક ચોકમાં સૌથી પહેલા ગુજરાતમાં સૌથી પહેલો નંબર અમારો. આખા ગુજરાતમાં ભાજીપાવનું શરૂ કરવાવાળા જ અમે. ભાજીપાવનું નામ નિશાન લાવવાવાળા જ અમે. એવું છે સ્ટેટ ગુજરાતની અંદર. બરોબર. એટલે મુંબઈની વસ્તુ ભાજીપાવ જેમ કે અમદાવાદની અંદર લાવવાવાળા જ તમે? હા, અમદાવાદની નહીં, ગુજરાતમાં લાવવાવાળા. સ્ટેટ ગુજરાતની અંદર આખા ગુજરાતમાં પહેલો નંબર અમારો. ક્યાં વાત હે. તો ભાઈ ટેસ્ટ તો ભાઈ આમ કહેવાય ને કે ભાજીપાવ આપણે અમદાવાદી હોય કે ગુજરાતીઓ જોઈ નહીં હોય એટલે લાયા તો આ કાકા જ છે. એ પ્રમાણે એક્સપિરિયન્સ છે. તો કેટલો ટાઈમ શું છે કાકા? અને તમારી પ્રાઇસ તો 50 રૂપિયા તમે રાખી જ છે બરોબર? 50 રૂપિયા રાખેલી છે. 6-6:30 શરૂ કરીએ છીએ, 1 વાગે બંધ કરી દઈએ. રાત્રે 1 વાગે? હા, 1 વાગ્યામાં તો ઓલરેડી બધું ખાલી થઈ જાય છે. 99% ખાલી જ થઈ જાય. એટલી ઘરાકી જેટલી ચાલે. સવારે ચાલુ રાખો કે નહીં? સવારે આરામ. અને ટોટલી વસ્તુ તમે ઘરે બનાવો? નહીં, અમે જાતે જ અમે બનાવીએ છીએ. અમે કાચો માલ ઓલરેડી દિવસે ચૂલા ઉપર જ બાફીએ છીએ, ચૂલા ઉપર બનાવીએ છીએ. તમે એકલા જ કામ કરો છો કે તમારી જોડે બીજા નોકરો છે અમારી જોડે? ઓકે. કેટલા ટાઈમ અહીંયા? કેટલા ટાઈમ? અહીંયા તો લગભગ 6 મહિના થયા છે. બધું અહીંયા 6 મહિના થયા. અને બાકી 60 વર્ષ ત્યાં માણેક ચોક? માણેક ચોકમાં. એટલે માણેક ચોકમાં પણ હજુ તમારી લારી છે? માણેક ચોકમાં છે, શિવરણની છે, સેટેલાઇટ સુભાષ ચોક છે, બોપલમાં છે. અમદાવાદની અંદર ટોટલ કેટલી તમારી? 6 થી 7 શાખાઓ છે અમારી. બરોબર. અને ત્યાં મારા ભાઈ છે, માણેક ચોકમાં છે, ગિરીશભાઈ છે, મારા ભાઈ છે મોટા. ઓકે, એટલે બધી શાખા ઉપર તમારા ભાઈ જ છે? હા, મારા ભાઈ છે. ત્યાં ભાઈનો છોકરો ને એવી રીતે, કાકાનો ભત્રીજા એવી રીતે અલગ અલગ ચલાવી છે. બરોબર. બધા પરિવારના છે ભાઈઓ, કાકા બાબાના ભાઈ છે બધા, બરોબર ને? પરિવાર છે. અને ઘરેથી બધી વસ્તુઓ બનાવો છો અને પુલાવ ને બધી વસ્તુ બરોબર? ટોટલી વસ્તુ ફાઇનલ ભઠ્ઠા પર બનાવી છે અને ગેસ યુઝ કરતા નથી. હા, આપણે એ વાત એ કે બીજું તપનભાઈ પૂછી રહ્યા કે ઢોસાની અંદર કેટલી વેરાયટી? ઢોસામાં લગભગ 8 થી 9 આઈટમો છે અમારી. કયા કયા ઢોસા રહે છે? એટલે મસાલા ઢોસા, સાદા ઢોસા, પેપર ઢોસા, ઉલટા ઢોસા, તતા ઢોસા, વેજ ઢોસા, પનીર ઢોસા, બટર ઢોસા,
મને તો નામ યાદ નહીં રહે એટલા બધા ઢોસા બનાવે. વેજીટેબલ ઢોસા છે, ફેન્સી ઢોસા છે, બરાબર. લગભગ ઘણી આઈટમો બનાવી છે. અને એ બધા ઢોસામાં અલગ અલગ પ્રાઇસ રહે છે ને? પ્રાઇસમાં એવું છે કે થોડો ઘણો ફરક રહે છે. કોઈ 80, કોઈ 100, કોઈ 125, 150. મેક્સિમમ વધારે વધુમાં વધુ 250 રૂપિયાનો ઢોસો બનાવી. 250 અને ઓછામાં ઓછો 50. ઓછામાં ઓછા 50 રૂપિયા. બરોબર. તો ભાજીની અંદર કોઈ બીજી વેરાયટી? ભાજીમાં તો ઘણી વેરાયટી છે અમારી પાસે. એમાં પણ વેરાયટી હા, રાખો? એમાં ઘણી વેરાયટી છે. એટલે કે ભાજી પાવ છે, પુલાવ છે, ગ્રીન ભાજી, બોઇલ ભાજી, પંજાબી ભાજી, પનીર ભાજી, વેજીટેબલ ભાજી, એટલે ઘણી બધી આઈટમો ભાજીમાં પણ છે. બોઇલ ભાજી એટલે તમને પહેલાં બતાવી દે, આના પહેલાં કદાચ બ્લેક પાવ ભાજી છે એ બોઇલ જ હતી નહીં, અને નહીં. એ થોડી અલગ હતી પણ એ રીતે બને છે. બોઇલમાં વેજીટેબલ અલગ બોઇલ કરેલું આવે છે. એમાં ફુલાવર ના તે કોબીજ બટાકા, હા, એટલે બધી વસ્તુઓ બાફેલી હોય. અલગ મટીરિયલ આવે હા, છે. ઓકે, એવું છે. અને બધા મસાલાઓ તમારા હા, પોતાના? મસાલો જાતે અમે ખાંડીને તૈયાર કરીએ છીએ. તો હવે પેકિંગ પ્રોસેસ પણ લઈ લઈએ. ચલો ને, અને જોઈ લીધું, આપણે ટેસ્ટ કરીએ કેવો લાગે છે અને રિવ્યૂ પણ જો કસ્ટમર હશે તો પોસિબલ હશે તો આપણે રિવ્યૂ પણ લઈ લઈશું અને તમને બતાવીએ કે કેવું લાગે છે, અહીંયા આવવા જેવું છે, નહીં આવવા જેવું, તમને બધી વસ્તુઓ બતાવી દઈશું. ચલો. આ કયો ઢોસો છે આપણે? મસાલા ઢોસાનો. આપણે જેમ કે નોર્મલ મસાલા ઢોસા છે, જોઈ શકો છો. નોર્મલની અંદર એમને નાખ્યું છે એમનો જે મસાલો છે, બટાકાનો, ટામેટા, ડુંગળી, લસણનો મસાલો પહેલાં એમને પેસ્ટ નાખી હતી અને એમનું ખીરું ને ઓઇલ. આપણે એને ટેસ્ટ કરીએ અને પછી એમનો રિવ્યૂ આપીએ છીએ. આ એક વટાણા, ટમેટા, કોબી અને વેજીટેબલનો આપણે મટીરિયલ બોઇલ કરી અને એને રાખી મૂકેલું છે પીસીને, અને પછી એની અંદર આપણે ઓઇલ નાખીને અને લીલી ચટણી અને શિમલા મરચાં આજે બધું મટીરિયલ નાખીને અને ટેસ્ટ બનાવી છે. આપણે એની અંદર લીંબુ બીંબુ બધું નાખીને બનાવીએ છીએ મટીરિયલ નાખીને. અને અમારું બોમ્બેમાં બી ભોલેશ્વરમાં છે, બોમ્બે ચોપાટી. અચ્છા, તમે મૂળ ક્યાંના છો? અમે મૂળ તો અમે વિજાપુર તાલુકાના, અમારું ગામ હીરપુરા છે, પણ અમે પહેલા બોમ્બેથી અમે આ આઈટમ લાયેલા છે અને ત્યાં પણ અમે કરેલી છે બોમ્બે. બરોબર. અને એમાં અમારી ભોલેશ્વરમાં શાખા છે હાલમાં. બરોબર. અને મારે આ જતા પાણી એડ કરવું પડે અને પટલી પાડવી પડે, એટલે વઘાર મારી એટલે લેવલમાં આવે. ફ્રેશ, કોઈ મિક્સ નહીં, કોઈ વસ્તુ કેમિકલ નહીં, કોઈ કલર નહીં, નેચરલ કલર. હવે એડ તેલ કરું છું. હા, આ તેલ એડ કર્યું છે. હવે આમાં જીરું નાખ્યું છે મેં. હા, પછી આ લસણ નાખ્યું છે અને આ ફુજેનાની મરચાંની લીલી રજવાડી ચટણી નાખું છું. પછી આમાં આ શિમલા એડ કરું છું. લસણની ચટણી તમે ઘરે બનાવો છો? ઘરે આખું લસણ લાવી અને પીસીને અને તૈયાર કરીએ, ગ્રેવી બનાવીએ છીએ, ગ્રેવી બનાવીએ છીએ. બરોબર. હવે આ મેં પાણી થોડું એડ કરી અને રસો બનાવ્યો છે એનો, અને ઓલરેડી ગ્રેવી બને તૈયાર, એટલે પછી આ ભાજી મિક્સ કરી દેવામાં આવે છે. આ ભાજી મિક્સ કરી દેવામાં આવે છે. આ મિક્સ કરી દીધી એટલે આ ભાજી આપણી ક્વોલિટી તૈયાર. ટેસ્ટ ઓફ બોમ્બે, એટલે બોમ્બે ગુલાલવાડીના મશહૂર છે. આમ અમારું નામ જ માણેક ચોકમાં બોમ્બે ગુલાલવાડીના મશહૂર એવું બોર્ડ તરીકે અમારી શાખા ચાલે છે માણેક ચોકમાં. હવે આ ધનિયા એડ કરેલા છે. હા, હવે એને થોડીક હું એના પાણી થોડું ભરવા દઉં એટલે એનો ટેસ્ટ એકદમ બ્યુટીફુલ બની જશે. આ પાણીમાં ભરવા દેવું પડે. આ મારી ભાજી તૈયાર છે. આ ડુંગળી આવશે, એની સાથે લીંબુ આવશે, અને આ બધી પ્યોર વસ્તુ છે, ચોખ્ખી વસ્તુ છે. ગમે ખાય તો કોઈ પ્રોબ્લેમ ના થાય, નો એસિડિટી, ફૂલ ગેરંટી. નાના છોકરાથી કોઈ પણ નાનાથી મોટા ખાઈ શકે. એસિડિટી થાય એટલે 5 ભાજી બીજા દિવસે ફ્રી અમારી. શું વાત છે? હાજી હાજી. હા ભાઈ, વાજો નવું ઓફર આવી છે. તમને ઓટકાર પણ આવે ને તો 5 ભાજી બીજા દિવસે લઈ જવાની ફ્રી. પણ ડોક્ટર એમ કેવો છે કે ના એસિડિટી થઈ છે. પહેલા તો કહી દો. મારું નામ કમલેશભાઈ. ઓકે, તો તમે કેટલા ટાઈમથી અહીંયા ખાવા આવો છો? અહીંયા તો જો કે આ નવું છે, નવું ચાલુ પહેલા પહેલાં આની પહેલાં જે અમને માણેક ચોકડું બનાવ્યું હતું ને, અમે ત્યારના ખાઈએ છીએ. એ જ સ્વાદ અને એ જ વસ્તુ અમને હજી મળે છે. મતલબ તમને તમે મજા આવે છે ખાવાની. રેગ્યુલર કસ્ટમર છે એમ ને? કસ્ટમર છીએ અમે. અરે, માણેક ચોકમાં ખાતા હોય તો રેગ્યુલર જ હોય. કસ્ટમર બરોબર. છીએ. તમને અને સ્વાદ તમને એવો આપે છે કે લગભગ ક્યાંય જવાની ઈચ્છા થતી નથી. મતલબ તમે અહીંયા ભાજી પાવ ખાઓ એટલે બીજે ક્યાંય ટ્રાય નહીં કરો? ટ્રાય મારી જ નથી હજી. બરોબર. કેટલી ટાઈપની ભાજીઓ તમે અહીંયા ટ્રાય કરી? હું એક જ ભાજી ખાઉં છું. મને જે ભાજી આ બનાવી દે છે પહેલાં એ સ્પેશિયલ ખાઉં છું. બાકી બીજી કોઈ મને પંજાબી ભાજી હું ખાતો. મતલબ તમે અહીંયા આવીને એવું કહેતા નહીં કે મને આ ભાજી નહીં, બનાવો, એ એમની જાતે એ બને? રીતે મને બનાવી દે છે અને મને મજા આવે છે. રેગ્યુલર કસ્ટમર છે એટલે તમારે એ ફાયદો છે એમ ને? એમ. ટેસ્ટ સારો આવશે અને સારું તમને મળશે અને ઓછી પ્રાઇસમાં વસ્તુ સારી તમને મળશે. રિકમેન્ડ કરશો ને તમે? ચોક્કસ કેમ નહીં કરીએ. ઓકે, થેન્ક યુ. તો પહેલાં તો
ઝૂકેગા નહીં. કાકાએ જે નામ રાખ્યું છે ને પહેલાં અહીંયા જેમ કે આ નવો કોન્સેપ્ટ છે અહીંયા, તો આની અંદર છે ને મતલબ આ જગ્યાએ એમને નામ રાખ્યું છે પુષ્પા, અને પહેલાં જે લોકેશન હતું ત્યાં આગળ કંઈક એમનું અલગ નામ હતું. એના 60 વર્ષથી ત્યાં ચલાવતા હતા. આપણે મંગાવી છે જે વસ્તુ આમ 50 રૂપિયા છે. પહેલાં તો બતાવી દો ભાજી, પાવભાજી 50 રૂપિયા, ફૂલ ડીશ ભરીને આવશે 50 રૂપિયા. આટલામાં તમે દરેક જશો. આ છે એમનો મૈસૂર તવા ઢોસા, ચૂલા ઢોસા, સોરી મૈસૂર ચૂલા ઢોસા. એની અંદર આ એમની અલગથી જે મૈસૂર કહેવાય એને, તો એ પ્રમાણે બનાવેલું છે. ડુંગળી, ટામેટાં, વ્હાઈટ ચટણી, વ્હાઈટ મતલબ કે એમની નારિયેળની ચટણી, સાંભાર. એ પ્રમાણે આપણે આ વસ્તુ ટેસ્ટ કરીએ. સાંભાર અને મસાલા ઢોસા છે. મસાલા ઢોસાનો પ્રાઇસ છે 50 રૂપિયા છે, અને મૈસૂરનો કંઈક 10-20 રૂપિયા એનાથી વધારે છે. અને હા 70 રૂપિયા છે. મૈસૂર ઢોસાનો જે ભાવ છે એ 70 રૂપિયા છે. અને પુલાવ જે છે આ અત્યારે આપણે ઓછો મંગાવ્યો છે. એટલે કારણ એ છે કે 3 વસ્તુ આપણે મંગાવી છે, તો આનો બગાડ ના થાય, ફૂડનો બગાડ ના થાય, એના માટે આપણે ઓછી મંગાવી. અનલિમિટેડવાળો વિડીયો છે, એમાં મને કમેન્ટ કરી હતી કે આટલું બધું ફૂડ તમે લીધું છે, બગાડ કરો. એવું નથી. મેં એ વસ્તુઓ બધી ટેસ્ટ કરી હતી, અને એ પછી જે એમના હેલ્પર હોય મેં એમની ઓનર જોડે વાત કરી કે આ જે વસ્તુ ફૂડ વધ્યું છે એ મને પેક કરી આલો, હું બીજા કોઈને ગરીબને આપી દઈશ. એમને કીધું ના, અમારા હેલ્પર ખાઈ જશે. તો એમના માટે મારે આ બતાવવું પડ્યું. જેમ કે એ વસ્તુ આપણે એ ટાઈમે પણ હું એકલો નહોતો. એ ટાઈમે 3 જણા હતા, 2-3 જણા હતા, બરાબર. તો એ અડધું પતી ગયું હતું ને અડધું આપી દીધું. અને આ વસ્તુ જે છે આમાં પણ આટલી વસ્તુમાં પણ અમે 4 જણા છીએ. અમે કોઈ જગ્યાએ એકલા નથી જતા. જેમ કે એક કેમેરા પકડવાવાળો માણસ પણ હોય અને બીજા 2-3 જણા હોય છે. તો અમે 4 જણા આવ્યા છે ને આ પતાવીશું એ શ્યોર છે. તમને એવું હશે ને તો છેલ્લે ખાલી ડીશનો એક વિડીયો પણ મૂકી દઈશું. અને આપણે પહેલાં ટેસ્ટ કરીશું જેના માટે આવ્યા છે 50 રૂપિયામાં એમની પાવભાજીનો ટેસ્ટ કરીશું. પહેલાં તો પાવભાજીમાં એમની ભાજી, લીંબુ, અરે બિયા આવી ગયા, ટામેટા. આ એક બાઈટ જે ટેસ્ટ માટે. ખરેખર એવી વસ્તુ છે. પુષ્પા મૂવી જોયું ને હવે મને એમ થાય છે કે પેલા 4 જણા છે ને એમને બીજું મંગાવવું પડશે. આ વસ્તુ એટલી ટેસ્ટી છે ખરેખર. એવું નથી કહેતો હું કે વિડીયો માટે, આ વસ્તુ મને ખરેખર સારી લાગી, એના માટે હું બીજો બાઈટ લઈશ. સ્પાઇસી છે, થોડી સ્પાઇસી છે, પણ તમે કોશો એવી કરીને આવશે. પાવભાજીનો ટેસ્ટ સિરિયસલી બહુ જ સારો છે. એમનો 60 વર્ષનો એક્સપિરિયન્સ કહે છે કે આ વસ્તુ સારી છે. વધારે વાર નહીં કરતા. આ વસ્તુ 10માંથી 10. મૈસૂર ઢોસાની અંદર આપણે ટેસ્ટ કરીશું એમની જે ચટણી છે, સોરી એમનો મસાલો છે મૈસૂર. બધી વસ્તુની અંદર ડુંગળી અને ટામેટા તો છે જ તે. એકવાર અહીંયા બતાવી દો. આ વસ્તુ મને ગમી. અહીંયા થિકનેસ, આ ચટણીની થિકનેસ જોઈ શકો છો. અમુક જગ્યાએ છે ને આ ચટણી એકદમ પાણી જેવી હોય, એકદમ આમ સાંભાર જેવી હોય. અહીંયા સાંભાર પણ સારો છે. જો સાંભાર કહેવાય ને, સાંભાર સારો એટલે સાઉથ ઇન્ડિયન ફૂડ સારું. આ મેં ક્યાંક ખાધેલું છે આ ઢોસામાં. હા, મેં આજથી 2 વર્ષ પહેલાં છે ને જ્યારે હું આપણે માણેક ચોક ગયો હતો ને પહેલી વાર, ત્યારે મેં ટેસ્ટ કર્યો હતો. ઢોસામાં સાંભાર છે ને સેમ ટુ સેમ આના જેવો ટેસ્ટ હતો. અને સાંભાર એક નંબર છે, ગળચટો પ્લસ થોડો સ્પાઇસી. એમની વ્હાઈટ ચટણી પણ આપણે ટેસ્ટ કરીશું. વ્હાઈટ ચટણીની અંદર વઘાર કરેલો છે, રહી ધાણા બધાનો ટેસ્ટ અલગ અલગ આવે છે ને મસ્ત આવે છે, સારો આવે છે. તો આ પણ હું 10માંથી 9 આપીશ. એનું કારણ આ મસાલો છે ને એની અંદર મને થોડો સ્પાઇસી ગમે છે, અને આ થોડો ઓછો સ્પાઇસી છે. કારણ કે આપણા 3 માણસો છે એમનું પણ થોડું માન રાખીએ છીએ. અને મસાલા ઢોસા એ થોડો સ્પાઇસી કરાયો જ છે આપણને, તો આપણે એનો પણ ટેસ્ટ કરીશું. ફૂલ મસાલો ભરેલો છે ભાઈ. જો 2 મિનિટ પહેલાં તો એમને જે પીસ કરેલા છે,
ઓહો, ફૂલ એકદમ ફૂલ મસાલો. તમે મેકિંગ જોઈ એ પ્રમાણે ફૂલ મસાલો, એમ કોઈ કચાશ નહીં મૂકી, વસ્તુ વાપરી છે એમ. 50 રૂપિયા એટલે એવું નહીં કે જેવું તેવું વસ્તુ, ભાઈ સારું વસ્તુ આલ્યું છે. તો આપણે એનો ટેસ્ટ કરીશું. વ્હાઈટ ચટણી જોડે હું વધારે પ્રિફર કરું છું ઢોસાને, કારણ કે ફેવરેટ છે આપણું. મેં ઘણી જગ્યાએ ઢોસા ખાધા છે અને ફૂડમાં સૌથી ફેવરેટ હોય ને તો એ મારા ઢોસા છે. ઢોસા મને બહુ ભાવે છે અને આ ઢોસા મને સિરિયસલી ઘણા સારા લાગ્યા. અત્યારે વિડીયો બનાવવા આવ્યો છું, પણ અવારનવાર જો હું આ રસ્તા ઉપરથી નીકળીશ ને તો અહીંયા એકવાર જરૂરથી હું ઢોસા ખાવા આવીશ, કારણ કે ઢોસા જે છે મને ઘણા ગમ્યા, બહુ સારા. અને લાસ્ટ એમનું રહ્યું છે પુલાવ ઓછો લીધો, તમને વાત કીધી. પુલાવ સારો છે, એકદમ વધારે ઓઇલી નથી, સારો છે. અને બધી વસ્તુઓ ટોટલ સારી છે. ઓવરઓલ ટેસ્ટ છે એ તમે 50 રૂપિયાની અંદર આનાથી સારું અમદાવાદની અંદર મારા ખ્યાલથી ક્યાંય નહીં મળે. તમને જો મળતું હોય ક્યાંય, તમને ડીએમ કરો, કમેન્ટ કરો. આ વિડીયોની અંદર કમેન્ટ કરી શકો છો. જો તમારે કંઈ વાત કરવી હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર ડીએમ કરી શકો છો. છાશ જે છે એનો ગ્લાસ જોઈ શકો છો, એકદમ મોટો ગ્લાસ છે, ઉપર દાણાનું ટફિંગ છે અને 20 રૂપિયાનો ગ્લાસ છે. આપણે એને ટેસ્ટ કરીએ. નોર્મલ અમૂલની છાશ હોય ને એવી છાશ છે, સારી છે, એકદમ પાણી ઉમેરેલું નથી અને પ્યોર છાશનો ટેસ્ટ આવી રહ્યો છે. ઓવરઓલ ટેસ્ટ સારો છે. જો તમારે આ જગ્યાએ આવવું હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર આનું લોકેશન મૂકી દઈશ, લિંક મૂકી દઈશ, પ્લસ એ કાકાનો નંબર પણ મૂકી દઈશ. અને અહીંયા તમને આ ક્યાંય દેખાતો હશે સ્ક્રીનની અંદર પણ, તો તમે એને કાકાને કોન્ટેક્ટ કરી શકો છો. મેન તો એ કે માણેક ચોકના છે. તો બધી વસ્તુ અમે પતાવીએ અને પછી ખાલી ડિશનો પણ તમને વિડીયો બતાવીએ, બરાબર? આ વિડીયોને પછી એન્ડ કરીએ, સોરી પહેલાં અત્યારે એન્ડ કરી દઉં છું ને પછી ડિશ બતાવી દઈશું. એ વિશ્વાસ રાખો મારા ઉપર. તો મળીએ એક નવા વિડીયો સાથે, કોઈક નવી જગ્યાએ અમદાવાદની અંદર સારી વસ્તુ બતાવતા, કોઈક સારું ફૂડ બતાવતા. કોઈક સારું ફૂડ હશે તો જ અમે તમને રિકમેન્ડ કરીશું. તમે ત્યાં જશો, જરૂરથી ટેસ્ટ કરશો અને તમે એવું કહો કે ના ભાઈ સારો રિવ્યૂ હતો, બરાબર? તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો બધી વસ્તુઓ ટોટલી આપણે ત્યાં ખલાસ કરી દીધી છે. જોઈ શકો છો બધી વસ્તુ ટોટલી ખલાસ. ટેસ્ટ ના કરાય. જો તમારી જોડે વધ્યું છે તો કોઈ ગરીબને આલો, તો કચરા પેટીમાં જાય એના કરતાં કોકના પેટમાં જાય ને એ ઘણું સારું.